સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોને લઈને પોલીસ એક્શનમાં આવી છે। જન્માષ્ટમી પર્વને પગલે 14 ઓગસ્ટથી મેળા, શોભાયાત્રા અને કૃષ્ણ જન્મોત્સવમાં લાખો લોકો સામેલ થશે, જેને લઈને રાજકોટ રેન્જમાં આવતા 5 જિલ્લામાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આગામી તહેવારોને અનુલક્ષીને રેન્જમાં આવતા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે દ્વારકાધીશ મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા પોલીસે ગોઠવી છે। સાથે સાથે જે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે। આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યાઓ પર સૌથી વધારે જગ્યાઓ પર શોભાયાત્રા નીકળનાર છે। એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે, તો દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે। તમામ જગ્યાએ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે।